નમસ્કાર મિત્રો, આપણે ઔષધ ક્ષેત્રે મેડિકલ ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવો છે. આપણે સૌથી પહેલાં દવાઓ બનાવવામાં બાયોટેકનોલોજીનો ઉપયોગ કર્યો. ત્યાર પછી રોગોના નિદાન માટે ઉપચાર માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને હવે આપણે આ બાયોટેકનોલોજીનો ઉપયોગ નિદાન પદ્ધતિ માટે કરીશું. અને એમાંની એક પદ્ધતિ છે આણ્વિક નિદાન પદ્ધતિ, જેમાં આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આમ તો તમે બધા જાણો છો કે ભાઈ, જ્યારે કોઈ પણ વ્યક્તિને રોગ થયો હોય અને આપણે એ રોગની અસરકારક સારવાર કરવી હોય તો સૌથી પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ, એના માટેની આવશ્યકતા શું? તમારે કોઈ પણ રોગની અસરકારક સારવાર કરવી હોય તો સૌથી પહેલાં એનું પ્રારંભિક નિદાન જરૂરી છે અને પછી એ રોગ વિશેની દેહધર્મ વિદ્યાની સમજૂતી જરૂરી છે કે ભાઈ એ રોગ શરીર ઉપર કેવી અસર કરશે એ સમજૂતી તમારી પાસે હોવી જોઈએ. જો આટલું તમારી પાસે હશે તો તમે રોગની સચોટ સારવાર કરી શકો છો. એટલે તમારી પાસે રોગોની સારવાર કરવા માટે શું હોવું જોઈએ? તો પહેલાં એ રોગોનું પ્રારંભિક નિદાન હોવું જોઈએ અને એ રોગની દેહધર્મ વિદ્યાની સમજૂતી હોવી જોઈએ. હવે તમે રોગોનું નિદાન કેવી રીતે કરશો? આમ તો આપણે રોગોનું નિદાન કેવી રીતે કરીએ છીએ અને ક્યારે કરીએ છીએ? જ્યારે તમને કોઈ રોગના લક્ષણો દેખાય ને પછી તમે નિદાન કરાવો છો. દાખલા તરીકે આપણને તાવ આવે અથવા તો ઉધરસ થઈ જાય અથવા તો ગળામાં કંઈક તકલીફ થાય તો આપણે કોરોનાનો ટેસ્ટ કરાવવા જઈએ છીએ. અથવા તો તમને માની લો કે કંઈક નબળાઈ આવે, પેટમાં ચૂક આવે, કંઈક તકલીફ પડે તો તમે ટાઇફોઇડનો ટેસ્ટ કરાવવા જાઓ છો. એટલે સ્વાભાવિક રીતે આપણે રોગોનું નિદાન ક્યારે કરાવીએ છીએ? જ્યારે આપણા શરીરમાં રોગોના લક્ષણો દેખાય ત્યારે આપણે રોગોનું નિદાન કરાવવા જઈએ છીએ. જ્યારે આપણા શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ જેવા રોગકારકો પ્રવેશી જાય પછી નિદાન કરાવવા જઈએ છીએ. અને નિદાન પણ કેવી રીતે કરાવીએ છીએ? પરંપરાગત પદ્ધતિઓ અનુસાર, જે વર્ષોથી ચાલી આવે છે એવી પદ્ધતિ અનુસાર તમે નિદાન કરાવો છો. તમે કોઈ ડૉક્ટર આગળ જાઓ, કંઈક બીમારી થઈ હોય, તમને થોડા ઘણા લક્ષણો દેખાય એટલે તમે ડૉક્ટર આગળ જાઓ. પછી ડૉક્ટર તમને સલાહ આપે કે ભાઈ જાઓ, યુરિન ટેસ્ટ કરાવી લો, ટૂલ ટેસ્ટ કરાવી લો, બ્લડ ટેસ્ટ કરાવી લો. આવી બધી સલાહ આપે છે. આ જે સિરમ ટેસ્ટ છે, યુરિન ટેસ્ટ છે, ટૂલ ટેસ્ટ છે, એ બધી પરંપરાગત નિદાનની પદ્ધતિઓ છે, વર્ષોથી ચાલી આવતી. પણ આ પદ્ધતિઓ દ્વારા નિદાન ક્યારે થાય છે? રોગ થઈ જાય પછી, શરીરમાં રોગકારકો આવી જાય પછી, શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ પ્રવેશી જાય પછી નિદાન થાય છે. અને ત્યાં સુધીમાં તો એ રોગકારકો પુષ્કળ વધી જાય છે એટલે એની સચોટ સારવાર નથી થતી. હવે કોઈ એવી ટેકનિક ખરી કે જેની મદદથી આપણને શરૂઆતમાં જ ખબર પડી જાય કે આ રોગ થવાનો છે? શરૂઆતમાં એટલે હજી લક્ષણો નથી દેખાયા, થોડા ઘણા બેક્ટેરિયા કે વાયરસ શરીરમાં છે અને તમને ખબર પડી જાય કે હવે આ રોગ થવાનો છે. એવી કોઈ ટેકનિક ખરી? અને જો એવી ટેકનિક હોય તો આપણે સચોટ એ રોગનું નિદાન કરીને સારવાર કરી શકીએ છીએ. હા, એવી ટેકનિક છે. ક્યાં? બાયોટેકનોલોજીમાં. પ્રારંભિક નિદાન કરવાની, શરૂઆતથી જ તમને રોગ વિશે ખબર પડી જાય એવી નિદાન કરવાની પદ્ધતિઓ બાયોટેકનોલોજીમાં છે. કઈ? એક તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, PCR, એલિઝા અને પ્રોબ ટેકનિક. આવી જુદી જુદી ટેકનિક દ્વારા આપણને શરૂઆતથી જ ખબર પડી જાય છે કે ક્યાં અને કયા રોગ થશે અથવા તો એના માટે જવાબદાર રોગકારક કયા છે. તો આપણે આવી કેટલીક ટેકનિકનો ઉપયોગ નિદાન પદ્ધતિમાં કરીશું. આપણે એનો પરિચય આપીએ. ચલો આપણે પહેલી ટેકનિક જોઈએ, PCR. તમે આ શબ્દ સાંભળેલો છે, પોલિમરેઝ ચેઇન રિએક્શન. આનો ઉપયોગ તો તમે ક્યાં કર્યો? ડીએનએની નકલો બનાવવા માટે. તમને એમ થશે આ તો ડીએનએ બનાવવા માટે જવાબદાર છે. આ ડીએનએ બનાવવાની ટેકનિક છે, બહુગુણન કરવાની ટેકનિક છે, તો અહીંયા કેવી રીતના કામમાં આવશે? આપણે ક્યારે નિદાન કરવાની વાત કરીએ છીએ? કે જ્યારે રોગકારકો લગભગ બિલકુલ ઓછા છે અને લક્ષણો પણ દેખાતા નથી ત્યારની વાત કરીએ છીએ. એટલે ત્યારે તો બેક્ટેરિયા અને વાયરસ ઓછા હશે, એનું જનીન દ્રવ્ય પણ ઓછું હશે. તો આ પીસીઆરની મદદથી તમારે શું કરવાનું? જે રોગકારક છે ને, માન લો કે આ બેક્ટેરિયા અથવા તો વાયરસ આ રોગકારક છે, આ રોગકારકનું ન્યુક્લિક એસિડ એટલે કે જનીન બહાર કાઢી લેવાનું. Na એટલે ન્યુક્લિક એસિડ અથવા તો ડીએનએ, જનીન બહાર કાઢી લેવાનું. મર્યાદિત છે, તમારી પાસે લિમિટેડ છે. પછી તમે એની નકલો બનાવો,
અને આ બેક્ટેરિયા અને વાયરસનું બહુ ગુણન કરાવો એટલે તમારી પાસે આ બેક્ટેરિયાની ઘણી બધી કોપી હવે આવી જશે. ભલે શરીરમાં ઓછા છે પણ બહાર તમે આ બેક્ટેરિયા વધારે બનાવી શકો છો. કેમ કે આ શરૂઆતની નિદાન પદ્ધતિ છે એટલે તમને રોગ નથી થયો, રોગની પ્રારંભિક શરૂઆત થઈ છે, હજી લક્ષણો પણ નથી જણાયા, ત્યાં જ તમને ખબર પડી જાય. તમે રોગકારકને બહાર કાઢી લો, એના જનીનને બહાર કાઢી લો, બહાર કાઢીને એનું PCR કરાવીને ઘણી બધી પ્રવર્ધન નકલો બનાવો એટલે તમારી પાસે આ રોગકારકો વધી જશે. અને પછી આ રોગકારકો પર જુદું જુદું પરીક્ષણ કરો, જુદી જુદી દવાઓ આપો, સારવારની ટેકનિક વિકસાવો. આ રીતે તમે PCRનો ઉપયોગ રોગોને જાણવા માટે કરી શકો છો. અને અત્યારે હાલ આ PCRનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શક્યો છે. એડ્સ જેવા રોગોના નિદાન માટે પણ આ PCRનો ઉપયોગ થાય છે. અત્યારે આજકાલ એડ્સના દર્દીઓમાં HIV પરીક્ષણ કરવા માટે પણ PCRનો ઉપયોગ થાય છે. આ સિવાય કેન્સર સંભવિત દર્દીઓના જનીનમાં વિકૃતિની તપાસ કરવા માટે પણ આ PCRનો ઉપયોગ થાય છે. અને આ સિવાય આ PCRનો ઉપયોગ ઘણા બધા આનુવંશિક રોગોની તપાસ માટે પણ થાય છે. એટલે આ PCR એવી પદ્ધતિ છે કે જે તમને બહુ પહેલાંથી રોગો વિશે જાણ કરી આપે છે અને એનો આપણે ઉપયોગ કર્યો છે. ક્યાં કર્યો છે? એક તો એડ્સના દર્દીઓમાં HIVની ઓળખ કરવા માટે, અને કેન્સર સંભવિત દર્દીઓમાં એના જનીનની વિકૃતિની તપાસ કરવા માટે, અને આનુવંશિક રોગોની તપાસ કરવા માટે અત્યારે આજકાલ આ PCR વધારે વપરાય છે. બીજી જ એવી ટેકનિક છે પ્રોબ ટેકનિક. આ પ્રોબ ટેકનિક દ્વારા તમે આનુવંશિક બીમારીઓ જાણી શકો છો, જનીન આધારિત બીમારીઓ જાણી શકો છો, શરીરમાં કોઈ જનીન વિકૃત છે કે નહીં એનો ખ્યાલ મેળવી શકો છો. તો પહેલો પ્રશ્ન એમ થાય કે પ્રોબ એટલે શું? આપણે એની સમજૂતી આપીએ. પ્રોબ કોને કહેવાય? સિંગલ સ્ટ્રેન્ડેડ DNA અથવા તો RNA ને પ્રોબ કહેવાય છે. આવું કોઈ એક જ શૃંખલાવાળું નાનું, પાછું નાનું સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલીય DNA, આવું એક શૃંખલાવાળું DNA અથવા તો RNA ને આપણે પ્રોબ કહીશું. એટલે પ્રોબ શું છે? પ્રોબ એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ DNA અથવા તો RNA નો નાનો ટુકડો એટલે પ્રોબ. એટલે આપણે આવા પ્રોબ લેવાના, એક નહીં. આ તો આકૃતિમાં મેં એક બતાવ્યા છે. આવા ઘણા બધા પ્રોબ લેવાના અને આ પ્રોબ સાથે રેડિયો એક્ટિવ અણુ જોડી દેવાનું. ચલો આની સાથે રેડિયો એક્ટિવ અણુ હું જોડી દઉં છું. અલગ દેખાય નહીં, આ તો તમને ખ્યાલ આવે એટલે. આ રેડિયો એક્ટિવ અણુ છે P32. આપણે એવો રેડિયો એક્ટિવ અણુ આની સાથે આ સિંગલ સ્ટ્રેન્ડ DNA સાથે જોડી દો. પછી શું કરવાનું? હવે તમને એમ ખબર પડી કે આ વ્યક્તિના આ પેશીના કોષોની જનીનમાં વિકૃતિ છે. આ કોઈ અંગ છે, એ અંગની અંદર આ પેશી છે ને એ પેશીના કોષોમાં રહેલ જનીનમાં વિકૃતિ છે. કયા જનીનમાં વિકૃતિ છે તમને ખબર નથી, એ કોષના કોઈ જનીનમાં વિકૃતિ છે એટલી ખબર છે. તો તમારે શું કરવાનું? એ કોષ લેવાનું. માન લો કે આ વ્યક્તિનો એક કોષ, અને કોષની અંદર જનીન છે, DNA છે, એના ટુકડા કરી નાખવાના. આ DNA ના ટુકડા. આ કોષની અંદર જેટલા પણ સામાન્ય DNA છે, જેટલા પણ સામાન્ય જનીન છે, જેટલા પણ ટુકડા છે, એને પૂરક એવા પ્રોબ બનાવવાના. આ પ્રોબ કેવા બનાવવાના? તમારે જે કોષનો અભ્યાસ કરવો છે, જે DNA નો અભ્યાસ કરવો છે, એ DNA ને પૂરક પ્રોબ બનાવવાના છે. પૂરક, આને કોમ્પ્લિમેન્ટરી. એટલે આને પૂરક એવા પ્રોબ તમારે બનાવવા. આવા પ્રોબ મેં બનાવ્યા. ચલો આ બે મેં આકૃતિમાં ખાલી બે જ DNA બતાવ્યા છે. બે ના હોય, ઘણા બધા હોય. બે જ જનીન ના હોય, ઘણા બધા જનીન હોય. પણ મેં આકૃતિમાં અભ્યાસની સરળતા ખાતર આ કોષમાં તમને બે જ જનીન, બે જ DNA બતાવ્યા છે. હવે તમે શું કરો છો? તમે આ બે DNA છે ને એને પૂરક એવા બે પ્રોબ બનાવો છો. આમાં પ્રોબ બનાવો છો અને પછી આ પ્રોબને આ કોષમાં દાખલ કરી દો છો. ચલો આપણે આ પ્રોબને આ કોષમાં દાખલ કરી દઈએ. એટલે આ પ્રોબ આ કોષમાં જશે. માન લો કે અહીંયા ગયા, અને આ પ્રોબ છે આ DNA ને પૂરક છે એટલે એની સાથે જોડાઈ જશે આ રીતે કોષમાં. અને એ પણ કેવી રીતે? પોતાનું રેડિયો એક્ટિવ તત્વ લઈને. એટલે આમાં રેડિયો એક્ટિવ અણુ પણ છે.
એટલે હવે આ કોષની અંદર હાઇબ્રિડ ડીએનએ બન્યા, સંકર ડીએનએ, કે જેમાં આપણો પ્રોબ પણ છે અને પોતે સામાન્ય ડીએનએ પણ છે, બંને જોડાઈ ગયા. પછી તમારે શું કરવાનું, આ કોષનું ક્લોનિંગ કરાવવાનું. ક્લોનિંગ કરાવો એટલે નકલો બનાવી, ઘણી બધી નકલો બનશે. આપણે થોડી ઘણી બતાવીએ કે ભાઈ ચલો આ 1 2 આ 3 આવી નકલો બની. ચલો આવી ઘણી બધી નકલો બનશે. કોષનું ક્લોનિંગ કરાવો છો, કોષની નકલો બને છે, એની સાથે સાથે આપણું જે હાઇબ્રિડ ડીએનએ છે એની નકલો પણ બનશે. હું દોરું છું એ દેખાય છે કે નહીં? ઉભા રહો, હું જોઈ લઉં. ઓકે, દેખાય છે. હાઇબ્રિડ ડીએનએની નકલો પણ બનશે કે જેના ઉપર આવો રેડિયો એક્ટિવ અણુ છે, આવી ડીએનએ નકલો બનશે. આ તો આકૃતિમાં તમને દેખાય છે, મેં અહીંયા બધા નિશાનો કરીને બતાવ્યું છે, પણ આ તો કોષ તો સૂક્ષ્મ હોય છે, માઇક્રોસ્કોપિક, તમને ખબર જ ના પડે. તો એની હાજરી ચકાસવા માટે તમારે શું કરવું પડે? તમને યાદ હોય તો ઓટો રેડિયોગ્રાફી, આવા જે કોષો તૈયાર થયા ને એનું ઓટો રેડિયોગ્રાફી કરવું પડશે, એક્સરે કરવું પડશે. તો તમે જ્યારે ઓટો રેડિયોગ્રાફી કરશો, એક્સરે કરશો, તો જેમાં આપણા હાઇબ્રિડ સંકર ડીએનએ હશે, આવા રેડિયો એક્ટિવ ડીએનએ હશે, એ બધા તરત ઓળખાઈ જશે આમાં. પણ હવે માન લો કે જે કોષમાં આવા સામાન્ય ડીએનએ નહીં હોય, પણ ક્યાંક વિકૃત ડીએનએ હશે જે કોષમાં, માન લો કે આ કોષમાં કોઈ વિકૃત ડીએનએ છે, આ સામાન્ય ડીએનએ નથી, પણ એની જગ્યાએ કોઈ વિકૃત ડીએનએ છે. માન લો કે આ વિકૃત ડીએનએ, વિકૃત જનીન છે, બરાબર ને? વિકૃત જનીન છે. તો આ વિકૃત જનીન છે ને એ ઓટો રેડિયોગ્રાફીથી નહીં ઓળખાય. ઓટો રેડિયોગ્રાફીથી કયા ડીએનએ, કયા જનીન ઓળખાશે? જેની સાથે આપણો પ્રોબ જોડાયેલો છે. પ્રોબ જોડાયેલો છે ઓટો રેડિયોગ્રાફીથી ઓળખાઈ જશે, એક્સરે ઉપર તમને દેખાઈ આવશે. પણ આ જે વિકૃત જનીન છે ને એ ઓટો રેડિયોગ્રાફીથી નહીં ઓળખાય, બહાર નહીં નીકળે, એક્સરે ઉપર નહીં દેખાય. કેમ નહીં દેખાય? કેમ કે આપણે જે પ્રોબ બનાવ્યા છે ને એ તો આ સામાન્ય ડીએનએના પૂરક હતા, આ વિકૃત જનીનને પૂરક નહોતા, વિકૃત ડીએનએને પૂરક નહોતા. એટલે આ વિકૃત ડીએનએ છે ને એની સાથે આપણો પ્રોબ નથી જોડાતો. આ જે કોષમાં આ વિકૃત ડીએનએ છે ને એની સાથે આપણો પ્રોબ નથી જોડાતો. હા, જે કોષમાં આવા સામાન્ય ડીએનએ હોય ને એની સાથે પ્રોબ જોડાઈ જાય એટલે આ કોષ તરત અલગ પડી જશે અને આપણને ખબર પડી જશે કે આ કોષના જનીનમાં ખામી છે. આપણે એનું નિદાન કરી શકીએ, પછી એની સારવાર કરી શકીએ. એટલે જનીન આધારિત જો બીમારી હોય અથવા તો આરએનએ આધારિત કોઈ તકલીફ હોય અથવા તો પ્રોટીન આધારિત તકલીફ હોય, તો આ રીતે આપણે પ્રોબ બનાવીને એવી કોઈ બીમારી છે, એ રોગ છે, એનું નિદાન કરી શકીએ છીએ. એટલે પ્રોબ ટેકનિક પણ વપરાય છે કોઈ જનીન આધારિત આનુવંશિક બીમારીને જાણવા માટે પહેલેથી, અથવા તો આરએનએ આધારિત બીમારીને જાણવા માટે, અને આવી પ્રોટીન આધારિત બીમારી હોય ને તો પણ આપણે આ પ્રોબ ટેકનિકથી જાણી શકીએ છીએ. એટલે આ પણ એક પ્રારંભિક નિદાન પદ્ધતિ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચલો, આવી જ એક બીજી પદ્ધતિ જો એ જાણીતી છે, તમે નામ સાંભળેલું છે, એલિઝા, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. ફરી એકવાર આખું નામ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, એલિઝા એને કહેવાય. તમે આનું આખું નામ જુઓ, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે, એટલે આમાં બે વસ્તુ આવી, એક તો ઇમ્યુનો પ્રતિકારક તંત્ર આવ્યું અને બીજું એન્ઝાઇમ ઉત્સેચક આવ્યું. એનો મતલબ કે આ એલિઝા પદ્ધતિમાં શેનો ઉપયોગ થાય છે? એન્ટીજન એન્ટીબોડીની ક્રિયાવિધિનો ઉપયોગ થાય છે. પ્રતિકારક તંત્ર આપણું શાના ઉપર આધારિત છે? એન્ટીજન અને એન્ટીબોડી ઉપર. એટલે આ એલિઝા ટેસ્ટમાં આ એન્ટીજન એન્ટીબોડીની ક્રિયાવિધિ, એની પ્રોસેસનો ઉપયોગ થાય છે. અને બીજું શાનો ઉપયોગ થાય છે? એન્ઝાઇમ ઉત્સેચક. એટલે આ પદ્ધતિથી તમે શું કરી શકો? આ પદ્ધતિની મદદથી તમે શું કરી શકો છો? આ પદ્ધતિથી આપણે ઉત્સેચકની મદદથી એન્ટીજન અને એન્ટીબોડીની હાજરી ચકાસી શકીએ છીએ.
ઉત્સેચકની મદદથી એન્ટીજન અને એન્ટીબોડીની હાજરી તમે ચકાસી શકો છો, એટલે જ આ પદ્ધતિને નામ શું આપ્યું? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. માન લો કે કોઈ વ્યક્તિને રોગ થયો છે, એની અંદર કોઈ રોગકારક પ્રવેશ્યું છે. જેવું વ્યક્તિના શરીરમાં બહારથી કોઈ રોગકારક પ્રવેશશે એટલે એની સામે શું તૈયાર થાય? એન્ટીબોડી. અને બહારથી પ્રવેલું રોગકારક એ શું કહેવાય? એન્ટીજન. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ રોગ સાથે સંકળાય એટલે એના શરીરમાં એન્ટીજન અને એન્ટીબોડી બની જ જાય. એટલે અહીંયા રોગની તપાસ કેવી રીતના કરવાની છે? આ એન્ટીજન અને એન્ટીબોડીની હાજરી ઉપરથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિને રોગ થયો છે કે નહીં, લક્ષણો તો ગમે ત્યારે આવે, પણ એ રોગકારક અંદર પ્રવેશ્યો એટલે એની અંદર એન્ટીજન પણ હોય અને એન્ટીબોડી પણ હોય. આ એન્ટીજન અને એન્ટીબોડીની હાજરી કેવી રીતના આપણે ચકાસવાની છે? ઉત્સેચકની મદદથી. કયા ઉત્સેચકની મદદથી? પેરોક્સિડેઝ અને આલ્કલાઇન ફોસ્ફેટ જેવા ઉત્સેચકની મદદથી. માન લો કે કોઈ દર્દી છે, રોગકારક વ્યક્તિ છે, એને તમે પેરોક્સિડેઝ અથવા તો આલ્કલાઇન ફોસ્ફેટેટ ઉત્સેચકની સારવાર આપો તો આ ઉત્સેચક એ વ્યક્તિના શરીરમાં રહેલ સૂક્ષ્મ માત્રામાં પણ પ્રોટીન હશે ને તો એની ચકાસણી કરી નાખશે. એ વ્યક્તિના શરીરમાં સૂક્ષ્મ માત્રામાં એન્ટીજન કે એન્ટીબોડી હશે ને તો તરત ખબર પડી જશે. એટલે આ એલિઝા દ્વારા પણ આપણે પ્રારંભિક રીતે એકદમ શરૂઆતમાં રોગોનું નિદાન કરી શકીએ છીએ. જો તમે શરૂઆતમાં જ રોગોનું નિદાન કરી શકો અને તમારી પાસે રોગની દેહધર્મ વિદ્યાનું જ્ઞાન હોય તો તમે એ રોગને સારી રીતે મટાડી શકો છો. તો આમ આપણે નિદાન પદ્ધતિમાં પણ બાયોટેકનોલોજી અને એની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. કઈ પદ્ધતિ આપણે વાપરી શકીએ છીએ? એક તો રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, બીજું પીસીઆર, ત્રીજું એલિસા અને ચોથું પ્રોબ ટેકનિક. શું છે ફરી એકવાર કહી દઉં. પીસીઆર પોલિમરેઝ ચેન રિએક્શન. આમ તો એમાં તમારે પોલિમર બનાવવાનો છે, ડીએનએની ન્યુક્લિક એસિડની ઘણી નકલો બનાવવાની છે, પણ અહીંયા કઈ રીતે કામમાં લાગશે? જો આપણે રોગોની તપાસ ક્યારે કરવાની છે? કે જ્યારે હજી રોગકારક એન્ટર થયો છે, હજી તો એને લક્ષણો પણ પ્રદર્શિત નથી કર્યા, એની સંખ્યા પણ બિલકુલ ઓછી છે, ત્યારે આપણે રોગોની તપાસ કરવાની છે. તો એવી પરિસ્થિતિમાં આ રોગકારક બેક્ટેરિયા અથવા તો વાયરસ છે, એના ન્યુક્લિક એસિડને બહાર કાઢી લેવાના, એની ઘણી બધી નકલો બનાવવાની, પ્રવર્ધન કરવાનું. એની નકલો બનાવવાથી એ બેક્ટેરિયા અને વાયરસની વૃદ્ધિ થશે. પછી એ બેક્ટેરિયા અને વાયરસની તપાસ કરીને રોગ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકાય. અત્યારે આ પીસીઆરનો ઉપયોગ ક્યાં થાય છે? એડ્સના દર્દીઓમાં એચઆઈવીનું પરીક્ષણ કરવા માટે. અને માની લો કે કેન્સર સંભવિત અમુક દર્દી છે તો એના જનીનમાં વિકૃતિ છે કે નહીં એની તપાસ કરવા માટે. આ સિવાય ઘણા બધા આનુવંશિક રોગોની તપાસ કરવા માટે પીસીઆર વપરાય છે. હવે તમારે કેટલાક આનુવંશિક બીમારીઓ વિશે પહેલેથી જાણવું છે અથવા તો એના માટે કયો જનીન જવાબદાર છે નક્કી કરવું છે, તો એના માટે તમે કઈ ટેકનિક વાપરી શકો છો? પ્રોબ ટેકનિક વાપરી શકો છો. પ્રોબ એટલે શું? પ્રોબ એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અથવા તો આરએનએનો નાનો ટુકડો. આવો ડીએનએ કે આરએનએનો ટુકડો આપણે લેવાનો, એની સાથે રેડિયો એક્ટિવ અણુ જોડી દેવાનો અને પછી આ પ્રોબને આપણે કોઈ કોષમાં દાખલ કરવાના. આપણને એવી શંકા છે કે આ કોષમાં ક્યાંક વિકૃત જનીન છે તો એ કોષોના ડીએનએ સાથે આપણો પ્રોબ જોડી દેવાનો. એ પેશીના જેટલા પણ કોષો છે એની સાથે જોડી દો. તો આ ડીએનએ કેવો છે? આ સામાન્ય ડીએનએને પૂરક. આ પ્રોબ આપણે કેવો બનાવ્યો છે? આ સામાન્ય ડીએનએને પૂરક. એટલે આ પ્રોબ જેટલા પણ અંદર ડીએનએના ટુકડા છે એની સાથે જોડાઈ જશે. પણ આ પ્રોબ કોની સાથે નહીં જોડાય? વિકૃત ડીએનએ સાથે, વિકૃત જનીન સાથે નહીં જોડાય. બાકી બધા સામાન્ય ડીએનએ સાથે પ્રોબ જોડાઈ જશે અને શું બનાવશે? હાઇબ્રિડ સંકર ડીએનએ બનાવશે. તમારે ક્લોનિંગ કરવાના, આની નકલો બનાવવાની, પછી ઓટો રેડિયોગ્રાફીથી એનું અલગીકરણ કરવાનું. તમે ઓટો રેડિયોગ્રાફી કરો ને એટલે જેમાં આવા આપણા સંકર ડીએનએ છે, પ્રોબ ડીએનએ છે, એ બધા એક્સરેમાં તરત દેખાઈ જશે. પણ જે વિકૃત જનીન છે એક્સરેમાં નહીં દેખાય કેમ કે એની સાથે આપણો પ્રોબ નથી જોડાતો. તરત તમને ખબર પડી જશે કે આ જે કોષ છે એમાં વિકૃત જનીન છે. તમે એનું નિદાન કરીને એની સારવાર કરી શકો છો. તો આ પ્રોબ ટેકનિકનો પણ નિદાન માટે ઉપયોગ થઈ શકે છે. એવી જ એક બીજી જાણીતી એલિઝા ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે, જે એન્ટીજન એન્ટીબોડીના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.
આ પદ્ધતિમાં જે રોગકારક વ્યક્તિ છે ને અમુક ચોક્કસ ઉત્સેચકની સારવાર અપાય છે, કયા? પેરોક્સિડેઝ અથવા તો આલ્કલાઇન ફોસ્ફેટેઝ. તમે એ ઉત્સેચકની સારવાર આપો છો એટલે દર્દીની અંદર સૂક્ષ્મ માત્રામાં પણ જો એન્ટીજન કે એન્ટીબોડી હશે, એવું કોઈ પ્રોટીન હશે તો તરત જ ખબર પડી જશે અને રોગની ચકાસણી થઈ જશે. આમ આપણે મેડિકલ ક્ષેત્રે, ઔષધ વિદ્યાના ક્ષેત્રે, નિદાન અને સારવાર પદ્ધતિમાં પણ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હવે આપણે બાયોટેકનોલોજીનો એક નવો ચમત્કારિક ઉપયોગ જોઈશું. ક્યાં? ટ્રાન્સજેનિક પ્રાણીઓ બનાવવામાં. ટ્રાન્સજેનિક પ્રાણીઓ એટલે શું? તમને પ્રશ્ન થાય. ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં શું કરવામાં આવે છે? ટ્રાન્સજેનિક પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જેમાં આપણે વિદેશી ડીએનએ ટ્રાન્સફર કર્યું છે અને એ ડીએનએ એની અંદર અભિવ્યક્ત થાય છે, એવા પ્રાણીઓને ટ્રાન્સજેનિક પ્રાણીઓ કહેવાય. ઉદાહરણ તરીકે તમને આકૃતિમાં સમજાવું. માની લો કે આપણી પાસે આ એક પ્રાણી છે, આ એક માછલી છે. હવે આપણે શું કરવું છે? આ માછલીમાં એક નવો ડીએનએ દાખલ કરવો છે. તો બહારથી આ જે વિદેશી ડીએનએ છે, આ વિદેશી ડીએનએ એને આપણે આ માછલીના કોષોમાં ટ્રાન્સફર કરી દઈશું. આ માછલીનો કોષ, આ એનું જનીન દ્રવ્ય કોષની અંદર આપણે શું કરીશું? આ વિદેશી ડીએનએને માછલીના કોષોના જનીનમાં ટ્રાન્સફર કરી દઈશું. આ વિદેશી ડીએનએ માછલીના કોષોમાં જશે અને ત્યાં અભિવ્યક્ત થશે. માન લો કે આ જે ડીએનએ છે ને આપણે મનુષ્યમાંથી કાઢ્યો. આ ડીએનએ મનુષ્યમાં અમુક પ્રોટીન બનાવે છે. આપણે મનુષ્યનું પ્રોટીન બનાવતો આ ડીએનએ છે ને માછલીમાં નાખી દીધો, તો હવે માછલી મનુષ્ય જેવું પ્રોટીન બનાવશે. એક વિશિષ્ટ પ્રકારનું આપણે પ્રાણી બનાવ્યું જેને ટ્રાન્સજેનિક પ્રાણી કહેવાય છે. કેમ કે એમાં આપણે શું કર્યું? જીન ટ્રાન્સફર કર્યો. જીન ટ્રાન્સફર કર્યો એટલે આ પ્રાણીને શું કહેવાય છે? ટ્રાન્સજેનિક પ્રાણી. અત્યારે હાલ આપણે આવા કેટલાય ટ્રાન્સજેનિક પ્રાણીઓ બનાવ્યા છે, જેવા કે ઉંદર, સસલા, ભૂંડ, ઘેટા, ગાય અને માછલીઓ અત્યારે આપણે ટ્રાન્સજેનિક રીતે બનાવી ચૂક્યા છે અને એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. અને આ બધા જે પ્રવર્તમાન ટ્રાન્સજેનિક પ્રાણીઓ છે ને, એમાં સૌથી વધારે ઉંદર બનાવવામાં આવ્યા છે. 95%થી પણ વધારે ઉંદરો ટ્રાન્સજેનિક રીતે આપણે બનાવ્યા છે. પ્રશ્ન એમ થાય કે આપણે આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ કેમ બનાવીએ છીએ? કે રમત છે આ? ચલો નાખી દીધું, રમકડું બનાવી દીધું ફેરફાર કરીને. આપણને ઈચ્છા થઈ એવું જનીન બીજા પ્રાણીમાં નાખી દીધું અને બીજું કંઈક બનાવી દીધું. એવું રમત નથી. તો આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ શા માટે બનાવવામાં આવે છે? એના ફાયદા શું? એની માનવ ઉપયોગિતા શું? આપણે એના કારણો અને એની ઉપયોગિતા સમજીએ. આ ટ્રાન્સજેનિક પ્રાણીઓનો ઉપયોગ ક્યાં થાય? આ ટ્રાન્સજેનિક પ્રાણીનો ઉપયોગ એક તો આપણી અંદર જે સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયાઓ થતી હોય છે એનો અભ્યાસ કરવા માટે, એને સમજવા માટે. બીજું, આપણા ઉદ્વિકાસને સમજવા માટે આપણે આ ટ્રાન્સજેનિક પ્રાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે આપણે આગળ સમજીશું. બીજું, આપણી અંદર થતા જુદા જુદા રોગોનો અભ્યાસ કરવા માટે પણ આપણે ટ્રાન્સજેનિક પ્રાણીઓ વાપરીશું. જૈવિક નિપજો બનાવવા માટે, રસીનું પરીક્ષણ કરવા માટે અને રાસાયણિક સુરક્ષાનું પરીક્ષણ કરવા માટે. આવા જુદા જુદા ક્ષેત્રે આપણે આ ટ્રાન્સજેનિક પ્રાણીઓ વાપરી શકીએ છીએ. તો આ ટ્રાન્સજેનિક પ્રાણીઓ આપણે જે બનાવ્યા, આવા અલગ અલગ પ્રકારના, એનો ઉપયોગ ક્યાં કરી શકીએ? આ બધી જગ્યાએ. આ ટ્રાન્સજેનિક પ્રાણીઓની માનવ ઉપયોગિતા ફરી એકવાર કઈ જગ્યાએ ઉપયોગ કરીશું? એક તો આપણી સામાન્ય દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરવા માટે, બીજું આપણી અંદર થતા જુદા જુદા રોગોનો અભ્યાસ કરવા માટે, જૈવિક નિપજો બનાવવા માટે, રસીનું પરીક્ષણ કરવા માટે અને રસાયણોની સુરક્ષાનું પરીક્ષણ કરવા માટે આપણે આ ટ્રાન્સજેનિક પ્રાણીઓ વાપરીશું. કેવી રીતે વાપરે? આ બધાને ક્રમશઃ જોઈએ. ચલો સૌથી પહેલાં આપણે આ ટ્રાન્સજેનિક પ્રાણીનો ઉપયોગ આપણી દેહધર્મ વિદ્યામાં કરીએ. જો આપણી શરીરની અંદર જુદી જુદી દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે, ક્યાંક પાચન થાય છે, ક્યાંક વૃદ્ધિ થાય છે, ક્યાંક પ્રોટીન બને છે. આ બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય, એનું નિયંત્રણ કેવી રીતે થાય, એની નિપજો કઈ બને, આ બધું જ આપણે સમજવું હોય, એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય તો આપણે ટ્રાન્સજેનિક પ્રાણીઓનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જનીન વિદ્યાનો અભ્યાસ કરવો છે તો એમાં ટ્રાન્સજેનિક પ્રાણીઓ વપરાય. હવે આ જનીન શરીરના સામાન્ય કાર્યો ઉપર શું અસર કરે છે, આ જનીન ઉદ્વિકાસ ઉપર શું અસર કરે છે,
આ જનીનનું નિયંત્રણ કેવી રીતે થાય, તમારે આ બધું સમજવું હોય તો ટ્રાન્સજેનિક પ્રાણીઓનો ઉપયોગ કરીને સમજી શકો, આખી જનીન વિદ્યા ભણી શકો છો. પછી માની લો કે તમારે એવું જાણવું છે કે વૃદ્ધિકારકોની સજીવ ઉપર શું અસર થાય છે, તો તમે એ ટ્રાન્સજેનિક પ્રાણીનો ઉપયોગ કરીને જાણી શકો છો. દાખલા તરીકે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોની પ્રાણી ઉપર શું અસર થાય તમારે જાણવું છે તો તમારે શું કરવું પડે? માન લો કે જે પ્રાણીમાં તમારે ઇન્સ્યુલિનની શું અસર થાય છે જાણવું છે, તમારે એ પ્રાણીમાં એક બીજા કોઈ પ્રાણીનો જનીન ટ્રાન્સફર કરી દેવાનો, અન્ય જાતિનો જનીન ટ્રાન્સફર કરી દેવાનો, અને એ પણ કયો જનીન કે જે ઇન્સ્યુલિનના નિર્માણ સાથે સંકળાયેલો હોય. એટલે બીજા કોઈ પ્રાણીનો ઇન્સ્યુલિનના નિર્માણ સાથે સંકળાયેલો જનીન તમે આ પ્રાણીમાં, માન લો કે ઉંદરમાં ટ્રાન્સફર કર્યો. આપણે ઉંદરમાં ઇન્સ્યુલિનની શું અસર થાય છે ચકાસવું છે. ચલો, તો તમે શું કરશો, બીજા કોઈ પ્રાણીમાંથી, દાખલા તરીકે મનુષ્યમાંથી જ તમે ઇન્સ્યુલિનના નિર્માણ કરતો જનીન કાઢી લો અને ઉંદરમાં નાખી દો. તો શું કરશે? એને ફેરફાર કરીને નાખો તો એ શું કરશે, ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર જનીન છે ને એમાં ફેરફાર કરી નાખશે. એટલે એ જે ઇન્સ્યુલિનનું નિર્માણ થાય ને એ પ્રક્રિયાને અસર કરશે. ઇન્સ્યુલિનની નિર્માણની પ્રક્રિયા બદલાઈ જશે, ઇન્સ્યુલિનમાં ફેરફાર થઈ જશે. હવે ઉંદરનું ઇન્સ્યુલિન નહીં બને, મનુષ્યનું ઇન્સ્યુલિન બનશે. અથવા તો એવું પણ બની શકે કે અંદર ઇન્સ્યુલિન જ ના બને, તો તરત જ તમને અસર દેખાશે. શું દેખાશે? એ ઉંદરની અંદર રુધિરમાં ગ્લુકોઝ વધી જાય, યુરિનમાં ગ્લુકોઝ વધી જાય, એમાં ગ્લાયકોજન ઘટી જાય. એટલે આપણને ખબર પડે કે ભાઈ ઇન્સ્યુલિનની ઉંદરની વૃદ્ધિ ઉપર શું અસર થઈ. તમને કેવી રીતના ખબર પડી? જીન ટ્રાન્સફર કરીને ખબર પડી. એટલે આ રીતે આપણે આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓનો માનવદેહ ધર્મ વિદ્યાના અભ્યાસમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ પહેલો ઉપયોગ થયો. ક્યાં ઉપયોગ કર્યો આપણે? જનીન વિદ્યાના અભ્યાસમાં અને વૃદ્ધિકારકોના અભ્યાસમાં આપણે આવા ટ્રાન્સજેનિક પ્રાણીઓ વાપરી શકીએ છીએ. આ પહેલી ઉપયોગિતા. ચલો આપણે બીજી ઉપયોગિતાની વાત કરીશું. રોગોના અભ્યાસ માટે ટ્રાન્સજેનિક પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે થાય આપણે સમજીએ.